જ્ઞાનલોપે ક્ષણ એવાય અક્ષરધામનાયધિપતિ શ્રી સ્વામિનારાયણ. જેની અમૃતવાણી તો વૈરહી સાક્ષાત મહિમા રૂપે, જેની બ્રહ્મ સ્થિતિ હોલી ન કરે શુભવ્યય અક્ષરપદે. શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે. કાકા સ્નેહલ સિંધુ દીવ વિભુને હૈયો તો વંદન કરે. સજાન સ્વામી મહારાજની જય, અક્ષરપ્રસમ મહારાજની જય, ભગતજી મહારાજ, જાગા સ્વામી કૃષ્ણજી અદાની જય જય જય. શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય જય જય. કાકાજી પપ્પાજી હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રમુખ સ્વામી મહંત સ્વામી અક્ષર વિહારી સ્વામી મહારાજની જય. સાહેબ દાદા દિનકર દાદા સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. પ્રત્યક્ષ ધામધામી મુક્તોની જય. બે મહિનામાં આપણો આ ચોથો હોલ છે. પેલા માઉન્ટ પ્રોસ્પેક્ટમાં હતા, ત્યાંથી મૂવ થઈને ફરી ડેસ્પ્લેનમાં આવ્યા. ડેસ્પ્લેન મંદિરમાંથી નીકળી ક્યાં ગયા? સ્કોકી ગયા, અને સ્કોકીમાંથી પ્રોસ્પેક્ટ હાઇટમાં આવ્યા. હું ઇન્ડિયા જાઉં ને, મને પેલા ગુજરાતી સમાચારમાં નાટકના ડ્રામાના નામ વાંચવાનું ગમે. તો એક ડ્રામાનું નામ હતું ઈશ્વરે ઘર બદલ્યું. ઈશ્વરે ઘર બદલ્યું. હે, ભગવાન બી એક ઠેકાણે સ્થાયી નથી રહેતો, કેવું? એને પણ ચેન્જ જોઈએ છે. અને સરસ જેમ જેમ આગળ વધીએ એમ આપણને લાગે છે કે ભગવાન આપણી બહુ દરકાર કરતા હોય છે. ધીસ હોલ ઇઝ વિથ મોર એમેનિટીઝ, યુ નો. વન્ડરફુલ લાઇટ છે. આ સ્ટેજ પણ અમારે, આપણે એક લેવલ પર બેઠા છીએ. શું હે, એસી પણ છે, અવાજ પણ નથી, ગાડીનું પાર્કિંગ પણ છે, ખાવા પીવાની સગવડ બી છે, સાફ સૂફ કરવાની જરૂર નથી. તાલી તો પાડો યાર. એ બી ચાલુ કેવું, હિન્દુસ્તાનના માણસોને એ બી કહેવું પડે ચાલુ, ભલે અમેરિકામાં આવ્યો તોય. ના, એનું કારણ છે. ના, ગ્રીટ, યુ આર ગ્રીટિંગ બાય હાર્ટ. એટલે આપણે જોઈએ, વિચાર કરીએ તો ભગવાન આપણી વધારે ને વધારે કેર કરતા જાય છે. એમ કરતાં કરતાં ભગવાન એક દિવસ આપણને આપણો સ્વતંત્ર હોલ આપી દેશે. આપણે વેઇટ એન્ડ વોચ, કેવું. અને મોટી વાત તો એ છે કે આજે એવો શુભ દિવસ, મહંત સ્વામીનો પ્રાગટ્ય દિન આપણે અહીંયા ઉજવી રહ્યા છીએ. શું? મહંત સ્વામીનો પ્રાગટ્ય દિન આપણે ઉજવી રહ્યા છીએ. અને સાથે આપણે રાજનો પણ જન્મદિવસ ઉજવીએ છીએ. મહંત સ્વામી મારા પ્રથમ ગુરુ. બાપાને તો જોયા હતા, બાપા તો મારા ભગવાન હતા. બાપા તો મારા ભગવાન હતા. પણ મહંત સ્વામીને મને ખબર છે, બાપા કહેતા કે જો તમારે અમારી માળાના મણકામાં આવવું હોય તો મહંત સ્વામીને રાજી કરી લેજો. કેવું? મહંત સ્વામીને રાજી કરજો. એવા જેટલા સંતો ને બાપાએ મુંબઈ મૂકેલા, અને એ બધાને જે 51 બનીને આવ્યા, બધા તો ન જ રહે ત્યાં, થોડા પાછા બીજે સેવામાં હોય, પણ જેને હતા આ બધાને કે તમે મહાન સ્વામીની માળાના મણકામાં આવી જાઓ તો હું રાજી. કેવું? જ્યારે મહંત સ્વામી આપણને સેજે સેજે એના વગર રહેવાય નહીં, બોલ્યા વગર. કેવું? આને બોલાવો, આને બોલાવો. એને એવો વિશ્વાસ બધી, આને કહ્યું એટલે મારું કામ કરશે, આને કહીશ તો એ બુદ્ધિ નહીં વાપરે, આને કહીશ તો
હા એમ કાકાજી બી ઘણી વાર એવું કહેતા કે તમે એક વખત મને પ્રગટ સત્પુરુષને ઉલ્લુ બનાવીને અમારા લિસ્ટમાં આવી જાઓ. કેવું શું અમે ઉલ્લુ બનીએ એવા છીએ નહીં, પણ છતાંય રીજે ખીજે ગમે તે કરીને તમે અમને રાજી કરી લો અને એકવાર અમારા લિસ્ટમાં આવ્યા એટલે તમારું કામ પૂરું. બસ કેવું હું કાકાજીના લિસ્ટમાં કેવી રીતે આવી ગયો તો તમને પેલો મારા કાકાજી પત્રો લખે શું 7:30 વાગ્યાને મેલ ઉપડે, હું 5:30 વાગ્યાથી એને કાકાજીને પેલું તે વખતે ઇનલેન્ડ લેટર આવતા હતા. હા ઇનલેન્ડ લેટર મૂકી દઉં, એના પર લેટ ફી સ્ટેમ્પ ચોંટાડીને મોકલી દઉં, એડ્રેસ કરીને મૂકી દઉં. બસ કાકાજીએ લખો એટલે હું પોસ્ટ કરી આવું. શું પછી તમારે મોડું થશે. કાકાજી પાછા મને કહી રાખે કે આજે છે ને આપણે ભીખા કાકાને લેટર લખવો છે, આજે એક લેટર આપણે અમદાવાદ મોકલવો છે, આજે એક લેટર અહીંયા તો મને યાદ કરાવજે. એટલે હું કોને કોને મોકલવો છે એટલે એ પ્રમાણે પછી હું એડ્રેસ બુકમાંથી એડ્રેસ કરી ટુ એન્ડ ફ્રોમ બધું કરી સ્ટેમ્પ લગાડી બધું કરી. સ્ટેમ્પ ઇનલેન્ડ લેટરમાં સ્ટેમ્પ ન લગાડવાની હોય પણ ત્યાં એક્સ્ટ્રા લેટ ફી પેડ લગાડવી પડે, મૂકી દઉં. અને કાકા વેરી લાસ્ટ મોમેન્ટ મને કહે કેવું કે ના ના ચલો ચલો આ કોઈક ધૂન કરવા બેસે તો કલાક લઈ લે, પછી કોઈક આવે ખાનગી. પણ એ આપણા મનમાં કેટલો માહિક ભાવ પરઠાય છે જ જોતા હોય, કેટલો મનુષ્ય ભાવ આવે છે, શું કેટલો દિવ્ય ભાવ રહે છે. કાકાજીને આટલો વહેલો લેટર આપીએ તોય 7:25 લખવા બેસે. કેવું એમ કેવું અને મને કે 7:40 ગાડીમાં નાખ્યા આવો. શું પણ તે વખતે આપણને એમના વિશે મનુષ્યભાવ ન આવે, હાલે ભલે કાકા નાખી આવીશ. શું કેટલી વખત એ વખતે તો 7:40 એટલે તો આપણે કેવો કહેવાય ટ્રાફિક ટાઈમ કેવો, ચારે લાઈન પર સ્લો એન્ડ ફાસ્ટ ટ્રેન જતી હોય. તે વખતે હું રેલવે ટ્રેનના પાટા કૂદીને પણ એટલો બધો ચબરાક રહી અને ચારે બાજુ જોતો ટ્રેન કે ભાઈ નહીં તો ગાડીમાં પતી જઈએ. કેવું લાઈન પરથી કૂદીને પણ હું નાખી આવું. અને એક વખત તો એવું થયું કે ગાડી પણ નીકળી ગઈ અને છેલ્લે આપણે ગાળનો ડબ્બો હાથમાં આવ્યો, ગાળની આગળનો ડબ્બો, અને ચાલુ ગાડીએ એમાં ચડી ગયો. અને પછી ગાડી પાછી એ ટ્રેન પાછી દાદર સ્ટેશન પર ઊભી રહે, ત્યાંથી પાછો ચોથો કે પાંચમો ડબ્બો એન્જિન તરફ હોય રેલવે મેલ સર્વિસનો, એમાં દોડ્યો નાખ્યા. વળી પાછો ત્યાંથી પાછો લોકલ ટ્રેનમાં પાછો બોમ્બે સેન્ટ્રલ આવ્યો. કાકા કે લેટર નાખ્યા આવ્યો? મેં કીધું હા નાખ્યા આવ્યો. કેવું બસ નાખ્યા હોય એનો આનંદ છે. પણ કમ્પ્લેન નથી કે જો તમે કેવું કહી આ છેલ્લી ઘડી એટલે કે કેટલું દોડવું પડ્યું, નહીં તો આજે લેટર જાત નહીં. એ તો હું આટલું દોડ્યો ને મેં ડબ્બો પકડ્યો ને એટલે નાખ્યો. કોઈ ભાવ નહીં. હા કાકા થઈ ગયું કામ, નાખી આવ્યો બસ. અને છેલ્લી કસોટી પછી કોઈ દી મોકલી નહીં. પણ એમાં એમની દ્રષ્ટિમાં આવી ગયા કેવા મોટા પુરુષને વિશે મનુષ્યભાવ નથી, મોટા પુરુષને વિશે માહિક ભાવ નથી, ખરેખર એને દિવ્ય માન્યા છે, ખરેખર એની ક્રિયા ગમે છે, ખરેખર એનો એ તમને જાણીને ભીડો આપે તો પણ એ ખમવાની તૈયારી છે, તો તમે એના લિસ્ટમાં આવી જાઓ. એવું સોનાબાએ બી મારી બહુ કસોટી કરેલી. કેવી સોનાબા અહીંયા 40 સંતો વિમુખ થયા. કાંતિ કાકાના એક દીકરા અહીંયા આપણે માધવ સ્વામી સોખડા, અને એક દીકરા જ્ઞાન સ્વરૂપ સ્વામી કોની સાથે આપણે અત્યારે નિર્મળ સ્વામી સાથે છે. પણ બંને જણા સંસ્થામાં જ હતા પહેલાં. કેવા અને સમાવ ઓર ધી અધર જ્ઞાન સ્વરૂપ સ્વામીને સૂક્ષ્મ માહિક ભાવ કેવો હોય છે ખબર ન પડે. કેવું
એ તો બધા સાથે રહેલા. અક્ષર વિહારી સ્વામીને આપણે કોણ જ્ઞાન સ્વરૂપ સ્વામી, અને સાધુ થઈ અને અક્ષર વિહારી સ્વામી પપ્પા તો દિવ્ય હતા, પણ પપ્પા સાથે વાત કરે એને ગમે નહીં કેવું. શું બોલો, સાધુનો નિયમ ખરો ને, કે જેને સાધુ થયા એણે દેહને દેહના સગા સાથે એ જો એટલો માઇક ભાવ પપ્પાને. શું પણ વોટેવર મે બી હતો શું, પણ એને મહાન સ્વામી સાથે અસાધારણ પ્રીતિ કેવું. અને એ મહાન સ્વામીને મૂકીને અહીંયા આવવા તૈયાર નહોતા. નહીં તો એમનું આખું ફેમિલી જે નિર્દોષ બુદ્ધિનું કાકા પપ્પા બાનો દાખલો જાણે એમની વચ્ચે મોટા થયા, તો પણ મહાન સ્વામીને મૂકીને નથી જવું, એ ત્યાં રહ્યા. અને કાંતિ કાકાજીએ કે કોઈ એવો આગ્રહ ન સેવ્યો કે એ અહીંયા આવી જાય. પણ એક સ્વાભાવિક હોય ને કે જ્યારે આપણા આખા ગ્રુપને વિમુખ કર્યા અને એ નથી આવ્યો તો એને બીજા પજવતા હશે. શું બીજા પજવતા હશે કે એને કંઈ ટોંચ મારતા હશે કે આમ કરતા હશે તે, પણ એને મહાન સ્વામીને છોડવા નહોતા. અને તે વખતે બા મને વારે ઘડીએ મોકલે કેવું. હું જાઉં તે વખતે મારી એક્ઝામ પાસ થઈ ગઈ હતી, મને જોબ મળી નથી ને હું તો 66માં વિમુખ પ્રકરણના પહેલા જ દિવસે આ જે સંતો બહાર નીકળ્યા એના પોટલાવે કાંતિ કાકાની ગાડીમાં દાદર મંદિરમાંથી મૂકેલા કેવું. અને જ્યારે મહંત સ્વામીએ હરિપ્રસાદ સ્વામીને એવું કહ્યું, હા જાઓ, અહીંયા શું દાટ્યું છે, જાઓ ભગવાનના ભક્તોનો પક્ષ રાખો, એ મેં મારી નજર સામે જોયેલું છે. એટલે મારે કોઈ બીજું કન્વક્શન નહોતું. એ મારા ગુરુ હતા. અને પછી મેં કીધું જો એમણે આવું કહ્યું છે તો આપણે બી વચના અમારા છેલ્લાના 7 પ્રમાણે ભગવાનના ભક્તોનો પક્ષ રાખવો જોઈએ. શું એટલે મહંત સ્વામી એ બાજુ, હું કાકા બાજુ. કે તમે ગુરુ કેવી રીતે, મારી સામે નજર સામે મેં જોયું છે કેવું. જાઓ અહીંયા એમણે હરિપ્રસાદ સ્વામી પૂછવા ગયા કે આ શાસ્ત્રી સ્વામી કે પુરુષોત્તમ સ્વામી એટલે કોઠારી સ્વામી અહીંયા તમારી સેવામાં રહે, શું તમારી સેવામાં કોઈક જોઈએ ને. અમે જઈએ છીએ અને તે દિવસે વિમુખ પ્રકરણ થઈ જશે એવું તો કંઈ કલ્પના જ નથી. સંતો બહાર નીકળ્યા, સમજાવવા ગયા અને પાછા આવ્યા ત્યારે સંસ્થાના ટ્રસ્ટીઓએ આવવા ન દીધા. કેવા શું અંદર ગરવા ન દીધા. એ નજર સામે જોયેલું. એટલે મારી સામે જ્યારે હરિપ્રસાદ સ્વામીજી એવું પૂછવા ગયા કે અમને સેવામાં મૂકતા જઈએ, કે ના ના જાઓ ભગવાનના ભક્તોનો પાક રાખો, અહીં શું છે એ દાટ્યું છે. જો હરિપ્રસાદ સ્વામીને એમના પ્રત્યેનો કેવો મૈત્રી ભાવ કે ના તમને કોઈ અગવડ ન પડે. અને તમારા સામે ભક્તિનું સ્વરૂપ એટલે કોઠારી સ્વામી એ તમારી સેવામાં રહે કેવું. પણ સ્વામી કે ના જાઓ જાઓ, પાછા આવવાના જ છીએ ને, કે ક્યાં ખબર. એવું તો કોઈ હતું નહીં કે આ કોઈક જુદું. પણ એ બાપાએ ઇતિહાસ રચ્યો છે, ઇતિહાસ રચનારા બાપા છે. પછી એટલે મહંત સ્વામી અને મહંત સ્વામી એટલે બાની વાત કરતો. બા મને રોજ મોકલે કેવું. જ્યારે તો અહીં છે તે વખતે હું ત્યાં યોગ મંડળનો લીડર હતો આપણે દાદર મંદિરમાં. એટલે પ્રોમિનન્ટ ફિગર. લીડર મીન્સ સભા કંડક્ટ કરવી, સભા ગોઠવવી, પછી સભામાં પ્રવચન કરવા, શું સંતોની ગાદી પાથરવી, બધું એ બધું. પછી પાથરણાને બધું ઉપાડી લેવું, આ છે તે છે, બધું સેવામાં એકદમ. એટલે હું ત્યાં જતો આવતો એટલે મારી એન્ટ્રી 2 ઠેકાણે હતી શરૂમાં કેવી. એટલે બાકે તું જવાનો છે, મેં સાંભળ્યું છે પેલો આપણે શું કે જ્ઞાન અહીંયા આવ્યો છે, વાસુદેવ અહીંયા આવ્યો છે, તું એને ખબર કાઢી આવીશ, પૂછજો ને, એને કંઈ જોઈતું કરતું હોય તો પૂછી આવજે ને. પછી હું જાઉં ખાનગીમાં મળું,
એ પાછા બધાની સામે તો મળાય નહીં, ઉપર આમ ફરતો ફરતો શોધી પછી મેં કીધું શું બાએ જે સ્વામિનારાયણ કીધા છે, કંઈક પૂછ્યું છે કંઈક કામ હોય તો, એટલે મને આમ કરે એટલે કે ઉપર જાઉં, હું આવું છું. એટલે નીચેના હોલમાંથી હું ઉપરના હોલમાં જાઉં સભાના, શું એટલે પછી ત્યાં આવે, પછી મને કે મારે એક બેટરી જોઈએ છે, એક સારા સ્લીપર લઈ આવજે, અને એક આટલું આટલું લઈ આવજે, કેવું જે કે એટસેટ્રા એટસેટ્રા. મેં કીધું હા સ્વામી લઈ આવીશ, કેવું. પછી પાછું બાની પાસે જાઓ, બા કે બા મળ્યો છે એને કે કોઈ તકલીફ નથી, બધું સારું છે, આમ છે. તો કે તું પેલું લઈ આવ્યો, આપી આવ્યો? પાછું હું લઈ આવું, લઈને પછી મારા કે ભલા બગલ થેલાની જેમ નાખી, આપણે તમારી શું કે બેકપેકની જેમ, તે વખતે બેકપેક નહોતી પણ એવું કંઈક હોય મારા હાથમાં, એમાં મૂકીને પાછું જઈને આપી આવું. પાછો કે તું અહીંયા મને કોઈની દેખતા નહીં આપતો, અહીંયા મૂકી રહે. એટલે પછી હું મૂકી દઉં. પછી કે બા પાછું ખબર કાઢી આવ્યો, આમ કરી આવ્યો. તો એ વખતે બામાં મનુજભાવ નહીં, જો આ મા કેવી છે યાર, એક બાજુ દીકરો સાધુ કરવા આપી દીધો છે અને બીજી બાજુ દીકરાની કેવી ફિકર કરે છે, કેવું. શું અને આ મોટા બા કહેવાય છે. કોઈ મનુષ્યભાવનો વિચાર નહીં, બસ સેવા સેવા, કેવું. ભલે બા ભલે બા ભલે બા ભલે બા, એ ભલે બામાં બાના હૈયામાં ઘૂસી ગયા, કેવું. શું બાના હૈયામાં ઘૂસી ગયા, શું. અને બા રાજી થઈ ગયા. પછી કાકાજી પાસે મારી વકીલાત કરે. કાકાજી કે તને, મેં કીધું વિભ્રાંત દશા ના જોઈએ, કેવું. મારે માટે યશ નહોતું, મારે થવું સાધુ ન થવું, હા ના. શું એટલે કાકાજીએ મને ડેટ આપે કે નહીં આ માગસર સુદ પાંચમ પહેલાં તારું કરી નાખું છું, તારે વિભ્રાંત દશા નહીં, કેવું. હા આમ છે તેમ છે. પછી હું કહું કાકા માગસર સુદ પાંચમ આવી, એટલે બા બેઠા હોય. જો મેં કીધું છે ને મારા છોકરાને પોષી પૂનમ સુધી કાંઈ નહીં, કેવું. હા એટલે બા મારા વકીલ બનીને કે પછી એટલે કાકા તરત બાજી ફેરવે, જો હું તો કરી નાખત, પણ તને બા સાથે એટલે બાએ આવું કીધું એટલે હવે શું થાય. શું મોટા પુરુષોની રમત હોય, જીવને લેવાની. એ જાણતા આ જીવ કઈ કક્ષાનો છે, ક્યાંથી આવ્યો છે, શું કરવા આવ્યો છે. શું બાપાએ મને પહેલી વાર હું SSCમાં હતો, મેટ્રિકની એક્ઝામ તો હજી આવવાની હતી, એ પહેલાં બાપાની પાસે ગયો, બાપાએ વર્તમાન ધરાવ્યા. પેલા કહે ને જઈએ એટલે બાપાએ સંતો કાંદીવલીમાં રાખેલા, માણેકલાલ શેઠના બંગલામાં. શું જોગલેકર હોસ્પિટલની બાજુમાં, એટલે આપણા હાઈવે ઉપર આપણે હિતવર્ધક મંડળ છે ને એનાથી થોડું આગળ. ત્યાં પેલી સ્કૂલ છે ને ત્યારે બાલ કેન્દ્ર કેવું કંઈ કઈ બાલ ભારતી, બાલ ભારતીથી આગળ. તો ત્યાં બાપા ઉતરેલા, હાથમાં પાણી આપ્યું, પછી આમ જોયું, આ તો આપણા છે, લો કંઠી પહેર લો. શું કે જે જીવને જાણે જીવની ગતિ જાણે, કેવું. પછી બાપા જ્યારે મને બહુ વારે ઘડીએ કે એટલે મેં કીધું કે મેં કીધું બાપા તમને કહી દઉં, હું બહુ ડાયો દેખાઉં છું, બહુ શાણો દેખાઉં છું, બહુ સ્માર્ટ દેખાઉં છું, પણ હું તો અહીંયા તમારો બાર પાછો જુદો છું, કહ્યું. શું તો બાપા કે ગુરુ એ આપણું નીકળી જાય એટલે તો કહું છું. શું પછી બાપાએ મેં 62માં લેટર લખ્યો હતો, એમાં લખ્યું હતું આપણે એકાંતિક ધર્મ સિદ્ધ. બાપાના અક્ષર ઉકલે નહીં તો મહંત સ્વામી પાસે લઈ ગયો. શું એટલે મહંત સ્વામીએ વાંચ્યો, ઓ ગુરુ આપ તો ખૂબ બળિયા છો, આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો, મને તો કંઈ ઉકલે નહીં. એટલે બાપાએ વાંચ્યું, એટલે પછી મેં મહંત સ્વામી જાણે અમારા દોસ્તી જેવું, આમ કેવું એટલું બધું આમ નજીકથી એકદમ પ્રીતિ એમ. શું એટલે મને આમ ભગવું ઊંચું, મહંત સ્વામી બોલે નહીં, આમ ભગવું ઊંચું કરીને આમ બતાવ્યું, જો આ શું આને એકાંતિક ધર્મ કે, કેવું. આ સાધુ થવાનું કે જ બાપા.
એટલે હું સમજી ગયો. મેં કીધું એ વિના ન થાય તો ક્યાં થાય. શું? હા, પછી એટલો જ જવાબ. કેટલું બહુ ઓછું બોલે, બહુ ઓછું બોલે. હે, અને હું બાપાની સાથે બહુ ફરતો. બાપા આવે એટલે હું કોલેજમાં હોવ જ નહીં, મને એમ જ થઈ ગયેલું. એટલું બધું આકર્ષણ કે હવે સાદું જ થવાનું છે ને, ભણીને શું કામ છે કેવું. અને પાસ તો થઈ જઈશું. પણ મને ફોર્મ નહીં આપ્યું, બોલો. હે, એટલે મારા માર્ક્સ ઓછા હતા એટલે નહીં, મારી 2/3 પ્રેઝન્સ હોવી જોઈએ. મારી પ્રેઝન્સ નથી કોલેજમાં, એટલે મને ફોર્મ નહીં આપ્યું. હા, એટલે મેં કીધું કે જો ફોર્મ નથી મળ્યું એ જો મારા બાપને ખબર પડશે તો કોલેજમાંથી જ ઉઠાડી લેશે કેવું. હા, એટલે હવે કરવું શું? પછી તો મહંત સ્વામીને અને ભાઈ અને સત્સંગનું નામ બગડશે, કારણ કે હું પાછો મંડળ ચલાવતો હતો કાંદીવલીમાં. એટલે બધા એમ કે આજે ફોર્મ નથી મળ્યું, આવો છે તેવો છે. મંડળમાં આવતા છોકરા ઓછા થઈ જશે. શું? એટલે હવે ઇજ્જત કેવી રાખવી? ભાઈ તો ઇજ્જત તો ફાલુદો થવાનો આવ્યો. તો મહંત સ્વામીને પૂછવા ગયો. હા, પછી મહંત સ્વામી મને જ છે મારી 23મી માર્ચે કે 25મી માર્ચથી એક્ઝામ શરૂ થાય અને મેં 12મી માર્ચે કીધું કે જાઓ હવે તમને આ વખતે માફ કરીએ છીએ, પૈસા ભરી દો. હા, મેં કીધું અત્યારે હવે 12 માર્ચમાં મેં તો ઘરે વાંચવાનો ઢોંગ કરતો હતો. શું? રાતના, કારણ કે મને ખબર છે ફોર્મ તો મળ્યું નથી, સબમિશન વર્ક કમ્પ્લીટ નથી. હા, એ માંડ કર્યું કેવું બધું ગ્લાસ ટ્રેસિંગ કરીને. તો હવે આ કેવી રીતે હવે કરવું? અને તે વખતે 500 રૂપિયા ફી થાય એટલે ઇટ વોઝ કન્સિડરેબલ એમાઉન્ટ એમ કેવું. હા, એક્ઝામિનેશન ફી. એટલે મેં કીધું આપણે ફેલ તો થવાના જ છીએ, એમાં કંઈ ડાઉટ છે નહીં. શું? હે, ફેલ જ થવાના છે કે 12મી માર્ચે એક્ઝામ આપે. હું રોજ રાતના વચનામૃત વાંચું કેવું, અને મારો એક દોસ્તાર એક ગોઠિયો શોધી કાઢેલો, એ મને નિરૂપણ કરે કેવું. હા હા, એટલે બાપા માને કે આ વાંચે છે કેવું. શું? પણ આપણે જાણતા હતા કેવું આપણી રમત. પછી કહેવાનું કે છાપામાં નંબર નહીં આવ્યો બાપ, હું ફેલ થયો કેવું એક સબ્જેક્ટમાં, એટલે નંબર નહીં આવ્યો એવું કેવું તો કેવું. એવો બધો પ્લાન ઘડી રાખેલો મનમાં. પણ પછી મહંત સ્વામીને પૂછવા ગયો કે આ 12મી મને ફોર્મ આપવાનું કીધું છે કેવું. તો મહંત સ્વામી દરવાજો પકડીને ઊભા રહ્યા. કેટલા? એ ઊભા રહ્યા અને હું ઊભો રહ્યો. અડધા કલાક સુધી મુનિ બાબો બોલે નહીં એક શબ્દ કેવું. હા, શું? અડધા કલાક સુધી કાંઈ એક શબ્દ બોલે નહીં કે આ જાય છે કે નહીં એમ. અને હું કહું હું એ જાઉં એવો છું નહીં કેવું. શું? હા, અડધા કલાક સુધી હું એ ઊભો જ રહ્યો એની સામે ને સામે કેવું. પછી કે ના, કેટલા દિવસ બાકી છે? મેં જો 12માંથી 12, 25માંથી 12 બાદ કેટલા દિવસ રહે? હે, પછી મારી ભાષા આજ મેં કીધું 25માંથી 12 જાય કેટલા દિવસ રહે? એટલા દિવસ છે. હા, એટલે મહંત સ્વામી બાપાની મૂર્તિ ધારે, મૂર્તિમાંથી આવે એ તો જ હા પાડે કેવું. શું? મને કે 12 દિવસ 16 કલાક વાંચો, જાઓ પાસ થશો. ખરેખર મેં વાંચ્યું અને હમણાં મંદિરે આવતા નહીં. મેં કીધું કેવું મંદિરના મને એમ કે હવે હમણાં મંદિર તમારી પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી એમ માનજો મંદિરના દરવાજા તમારા માટે બંધ છે. હા, અને ખરેખર હું વાંચ્યું. હા, તમે નહીં માનો, હું ફૂલ્લી પાસ થયો, એકેય સબ્જેક્ટ્સમાં એટીકેટી નહીં. હા, અને મારું એગ્રીગેટ ટોટલ 55%. કેટલું? એટલે મારા ફ્રેન્ડ મને બધા કે સાલા તને તો તારો ગુરુ પાસ કરે છે, તારી પાછળ તોફાન મસ્તીમાં અમે રહી ગયા કેવા. કોઈકને 1માં એટીકેટી, કોઈકને 2માં એટીકેટી. એટલે શું? અને મારે ફૂલ્લી પાસ કેવું. પછી હું આ વાત મારી સભાઓમાં બધાને કરું, જો બાપા સ્વામીના આશીર્વાદથી પાસ થઈ ગયો, સ્વામીના આશીર્વાદથી પાસ થઈ ગયો. હે, એટલે પાછા મહંત સ્વામી મારી સભામાં આવે. દર મહિને એકવાર હું મહંત સ્વામીને મારી સભામાં લઈ આવું કાંદીવલી, અને મારે ઘરે આવે અને લેવા હું જાઉં કેવું. હા, એક શેઠિયાની ગાડી લેવાની હતી, ફળિયા મામા કરીને હતા એમની. હા, એ કે તું 4 વાગે મંદિરે પહોંચી જજે, મારો ડ્રાઈવર ત્યાં આવી જશે. આપણે તો પણ એને એટલું કહેવાય કે મારે મહંત સ્વામીને આવતીકાલે સભામાં લાવવા છે ને ગાડીની જરૂર છે. ત્યારે બી અમારી સભા શુક્રવારે જ થતી કેવી. હા, એટલે મારે 4 કલાક એનું લેક્ચર સાંભળવું પડે. હા, ત્યાર પછી ગાડી મળે કેવું. લઈ થવું એટલે શું, લીન થઈ જવું એટલે શું. આમ
પણ મજા આવતી હતી કેવું. મારે તો ગાડી સે મતલબ થા ક્યાં. હા, પેલો એક છોકરો હતો ને કે ઓલા કથા જ કરે કથા જ કરે મહારાજ. તે એ ઊભો થયો ને આમને આમ બેઠો જ રહ્યો. બધા વયા ગયા પણ એ બેઠો રહ્યો. એટલે પૂછ્યું પેલા કથા પૂરી થઈ એટલે પેલા મહારાજ જે કથા કરતા હતા કે તું હજી સુધી બેઠો તને આટલો બધો ઇન્ટરેસ્ટ પડે છે? તો કે ના, તમે જે શેતરંજી પર બેઠા છે ને મારી છે. આ કથાનો ઇન્ટરેસ્ટ નથી, તમે બેઠા છો એ શેતરંજી મારી છે એટલે હું બેઠો છું, બાકી કાંઈ નહીં. એવી આપણી હાલત હતી. ગાડી કોઈ બી તમારે કંઈ એમ કે હા જા ગાડી આવશે તું પહોંચી જજે. હા, અને મહંત સ્વામી પછી મને મહંત સ્વામી કે જો પાસ થઈ ગયા એટલા ડંફાસ મારે છે. પાછો બીજાને ત્યાં જાય ને પધરામણીમાં લઈ જઈએ આ જો આપણને વધેરે આ ડંફાસ મારે છે. મને બાપાએ પાસ કર્યો. શું મને બાપાએ પાસ કર્યો? આમ કે ડંફાસ મારે છે. પણ પહેલી વાર બાપાએ અનુભવ કરાવ્યો. શું કે પહેલી વાર બાપાએ અનુભવ કરાવ્યો. હવે શું? હા, પછી એમ એક સરસ વાત કરે મહંત સ્વામી. મહંત સ્વામી બધું માર્મિક બોલે કે તમારી જવાહરલાલ સાથે ઓળખાણ છે. શું? જવાહરલાલ નહેરુ સાથે ઓળખાણ છે અને તમારે ત્યાં આજે તમારો કામવાળો ના આવ્યો તો તમે એને ફોન કરો કે ભાઈ તારે ત્યાંથી ઓફિસમાંથી એક તારો ચપરાસી મને મોકલી આપજે. એ કેવું કહેવાય? જવાહરલાલ પાસે ઝાડુ મરાવ્યું કહેવાય. કેવું? જવાહરલાલની ઓળખાણનો ઉપયોગ શેના માટે કર્યો? ઝાડુ મરાવવા માટે. કેવું? કે મારા ઘરમાં મારો ઘાટી નથી આવ્યો એટલે તમે તમારા ઓફિસમાંથી એક માણસ મોકલી દો, એવું કહેવાય. એમ આપણી બાપા સાથે ઓળખાણ. શું? અને બાપાને કે મારું આ કરજો ને તે કરજો ને ફલાણ કરજો, મારા દીકરાને નોકરી અપાવી દેજો, મને પાસ કરી દેજો. એ જવાહરલાલ પાસે ઝાડુ માર્યું કરે કહેવાય. એટલે હવે તો તમારે 8 કલાક વાંચવાનું. કેવું? સ્વધર્મ સાચવવાનો. મહંત સ્વામી પછી મારી સભામાં આવે. હું તો આમ ગાદી તકિયાને બધું આમ શણગારીને બધું રાખેલું હોય. અને પછી જ્યારે 50-60 જણને ગામમાં કહી આવ્યો હોય સાયકલ ભાડે લઈને. કેવું? અને પછી સ્વામી આવે ત્યારે માન 15-20 જણા ભેગા થાય. આપણે આ $400 $450 ખર્ચીનો હોલ ભાડે રાખીએ અને પછી ખુરશીમાં બેસવાળા 10 જણા આવે તો એમ મનમાં થાય ને કે ચાલો આ $400 કરતાં ઘરમાં સભા કરી લીધી હોત તો સારું થાત. એમ પેલા કોઈ દેખાય નહીં એટલે સ્વામી મેં તો આ તો બધાને કહેલું, 60-70 જણાને કીધું પણ ખબર નહીં કેમ નહીં આવ્યા. એટલે સ્વામી આમ ઊભા રહી જાય મારા કમ્પાઉન્ડમાંથી નીકળતા. શું? મન કે તમે કહી આવ્યા ને ત્યારે હું નવો બાળક બુદ્ધિ જેવો. કેવું? તમારી સેવા થઈ ગઈ. કેવી? તમારી છે કે હવે પછી કોઈ આવે કે ન આવે એ આપણે નહીં જોવાનું. પછી મહંત સ્વામી સાથે હેત અને મહંત સ્વામી બાપાની જયંતિ ઉજવવા જાય. શરૂઆતમાં તો હું નહોતો જતો, ભણતો હતો એટલે પછી તો વેકેશનમાં જતો હતો. એટલે બાપાની એટલે મહિનો 1.5 મહિને ગોંડલથી આવે. કેવું? એટલે હું અહીંયા ઊંચો નીચો થાઉં એટલે મેં બહુ કાગળ લખું મહંત સ્વામીને. કેવું? મહંત સ્વામીને મળે ગોંડલના. શું? એટલે એકવાર એમનો સરસ કાગળ આવ્યો. આપણે પ્રેમીલા અને વેગીલા ન થવું પણ સમજણવાળા થવું. આપણે પ્રેમીનું હેત પાણીના ટાંકા જેવું છે અને સમજણવાળું હેત પાતાળ કૂવા જેવું છે. જો મહંત સ્વામી અમે તમને ખૂબ યાદ કરીએ છીએ, ખૂબ યાદ કરીએ છીએ. કેવું? બાપા પાસે યાદ કરીએ છીએ તો બળમાં રહેજો અને સભા સરસ ચલાવજો. આટલું 5 લીટી મારી પાસે એક કાગળ હજી પડેલો છે. કેવું? એટલે આવા મહંત સ્વામી બહુ માર્મિક. આ જોયેલા. આજે બી એકવાર કોઈ વખત હમણાં મને હું છાપેલ કાટલો એટલે મને એકદમ મળે એટલે બીજા 2 જણા દૂર કરે. કેવું? ઓળખતા હોય એ. શું? એટલે હું પણ એકવાર કંઈક તેરે નામ કે લીએ હો ગયા બદનામ. એવું. કેવું? શું? એવું એક ગાયન હતું ને કે આપણે ગયા
પછી હા પારાયણ હતી શું, અને કંઈક આપણે અહીંયા વડાલા સ્ટેશન પાસે કે કંઈક મોટા ગ્રાઉન્ડમાં રાખેલી. તો મહંત સ્વામી મને ઓળખ્યો. હા એકદમ, કારણ કે છૂટ હતી, કોઈ રોકવાવાળું હતું નહીં. એટલે બહુ બોલે નહીં, કેવું જોઈ લે, એક જ શબ્દ બોલ્યા, શું કે મહેન્દ્ર કે એવું કાંઈ નહીં, કાંદીવલી, બસ. શું કે કાંદીવલી. હું તને ઓળખું છું, કેવું. હા એવા મહંત સ્વામી. એટલા આજે પણ એની યોગી ગીતાના પ્રવચનો સાંભળીએ, આપણે બધા સાંભળીએ છીએ. આજે જ મેં એક દીકરીને લખ્યું. હા એને મેં એને કીધું કે હમણાં ગુરુજી એક સરસ બુક લખી છે, તું લઈ આવજે ઇંગ્લિશમાં. હા એને કહે બાપુ હેવ ગિવન મી યોગી ગીતા ઇન ઇંગ્લિશ, આઈ લવ ઇટ વેરી મચ. તો મેં કીધું દેન યુ આસ્ક ફોર ધી કોમેન્ટ્રી ઓન યોગી ગીતા બાય મહંત સ્વામી, એન્ડ ધેટ ઓલ્સો યુ વિલ ગેટ ઇટ. સો એટલે આવા મહંત સ્વામી કેવું એન્જિન હતા. બાપાની સાથે હું પ્રદક્ષિણા ફરતો હતો, બાપાએ મારો હાથ પકડેલો, અને અમે પાછળ બોચાસણની અંદર પાછળ જઈએ. શું હા ત્યાં એક કૃષ્ણચરણદાસ સ્વામીની સમાધિ છે. હા એટલે બાપાની સાથે પ્રદક્ષિણા કરતા બાપા મારો હાથ પકડે, બાપાને હું ફરું. હા અને ત્યાં બાપા બોલે, આ સાધુ કૃષ્ણચરણદાસની સમાધિ છે. એક ખાનદેશી સાધુ હતા, એ આ મહંત સ્વામી રૂપે આવ્યા છે. કે કેવું આયા યા મહંત સ્વામી રૂપે આવ્યા છે, કેવું. હા એટલે એવા બાપા. હા એવા શું. હા અને જ્યારે કાકાજી અંતર્ધ્યાન થયા, એ વખતે સ્વામી દિલ્હીમાં હતા, મહંત સ્વામી, અને એને ખબર પડી કે કાકા અંતર્ધ્યાન થયા. હા કોઈ સમાચાર આપ્યા એમની પાસે જઈને, તો એકદમ પડખું ફરીને આંખમાં એને આંસુ આવી ગયા. કેવું શું આપણે ઉપરનો સંબંધ જોતા હોઈએ છીએ, મોટા પુરુષનો અંદરનો સંબંધ કોઈક જુદો હોય છે. હા અને આજે પણ એક જોવા હોય સાધુ, જે નિરપેક્ષ સાધુ કહીએ, જેનામાં કોઈ પોતાના વ્યક્તિત્વનો ભાવ નથી, કેવા જસ્ટ સિમ્પલી એક્ઝિસ્ટ, ઇગોલેસ પર્સનાલિટી જોઈએ. કેવું હા કરવું ન કાંઈએ મારે, બનવું ન કાંઈએ મારે, મૂર્તિના સુખ લેવા મૂર્તિમાં રહેવું મારે. એવો એક જો સાધુ જોઈએ, કે એને જોઈને પણ આપણી વૃત્તિ પાછી વળી જાય. શું હા એવા મહંત સ્વામી. એ સાધુતાની મૂર્તિ. સાધુતાની બી જરૂર છે અને પ્રભુતાની પણ જરૂર છે. કેવી એકલું સાધુતાની જરૂર નથી. અને આપણને હરિપ્રસાદ સ્વામી એવા પછી કે જેની સાથે સાધુતા બી છે અને સાથે સાથે પ્રભુતા બી છે. કેવું કાકાજી બી એવા હતા, હું રાજારૂપ અવતાર બી છું અને સાધુરૂપ અવતાર છું. ગુણે કરીને હું સાધુ છું, અને મારી મસ્તી ગુલાબી, હું રાજારૂપ છું. તમને કાકાને કોઈ એમ ના કહે કે આ સાધુ છે. કેવું એની ચાલ જુઓ, એની છટા જુઓ, એની અદા જુઓ, એની મસ્તી જુઓ. કેવું તો ગુલાબી માણસ દેખાય. કેવું પણ એ સરળતા સાધુ તળો શણગાર, અખિલ બ્રહ્માંડમાં સાધુતા સર્વે. એ સરળતા કાકાનો ગુણ છે. એનું પહેલું ભજન આપણે વલ્લભ દાસ સ્વામીએ બનાવ્યું, સરળતાના સ્વરૂપ તમે જળના રેલાની જેમ રહેતા. શું એવા હે મહારાજ કાકા, આવા દિવ્ય પુરુષનો આજે અહીંયા આ સભામાં આપણે અહીંયા રહીને પણ આપણે આ સમાજમાં જ છીએ, તો આપણે ખુલ્લા દિલે પણ આપણે મહંત સ્વામીનો જન્મદિવસ ઉજવવી, એવી સત્તા ક્યાંય નથી. એવી ફ્રીડમ ક્યાંય નથી. કેવું એ આપણી પાસે છે. સ્વરૂપ એક ન હોય, અનેક હોઈ શકે. કેવું જે જેટલા રાખે ભગવાન તેટલા તેની માય. શું એટલું પ્રભુ એના થકી કામ કરતા હોય. તો આજે મહંત સ્વામી બી એવા બ્રહ્મ સ્વરૂપ છે. બાપા હરિપ્રમુખ સ્વામી તો છે જ, આપણી પાસે બી હરિપ્રસાદ સ્વામી પણ એવા સંત છે. કાકાજી પપ્પાજી હતા જે દિનકરભાઈ સાહેબ, એ બધા જ કાકાજીએ વિવિધતામાં એકતા જોવાની વાત કરી. કેવું સી યુનિટી ઇન ડાયવર્સિટી એન્ડ ડાયવર્સિટી ઇન યુનિટી. એ આપણે એક
કાકાજીએ બહુ જબરજસ્ત પગલું ભર્યું છે, ક્રાંતિકારી. કાકાજી મીન્સ he opened a new chapter in the history of the spirituality. He opened a new chapter in the history of faith. That is Kaka. So he tread his own path. He does not walk on the path treaded by others. Yeah? So he make a change as the જેમ યુગ ધર્મો બદલાય એમ તમારા બહારના ધર્મ પણ બદલાય, પણ તમારો આત્માનો ધર્મ એકનો એક રહે. કેવું? હા, એવા કાકાજી. હા, આજે એણે પારખ્યું કે એનો ડાયનામિક થઈ છે. હા, તો એ પણ એક શક્તિ છે, એક સંકલ્પ છે, એક શક્તિ છે. એને મહાશક્તિ રૂપે જોવો એવી દ્રષ્ટિએ આપી. કેવી? હા, શું તમે ખરેખર ભ્રમરૂપમાંની નાથથી જુઓ. ઇફ યોર ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઇન રાઇટ ડિરેક્શન, ધેન ઇટ ઇઝ યોર લાસ્ટ સ્ટેપ. એવા મહારાજ અમને આશીર્વાદ આપજો, એ તમારા ચરણે ખૂબ ખૂબ પ્રાર્થના. તમે રાજી રહેજો. સૌને મારા જય સ્વામિનારાયણ. હા, અને મહાન સ્વામીના પ્રાગટ્ય દિને આપ સૌ એવા અમને આશીર્વાદ આપજો કે અમે પણ એવું શોભાડીએ કાકાજીનું, પપ્પાજીનું, બાનું, સાહેબનું, સ્વામીજીનું, હા, બધાનું. સજાન સ્વામી મહારાજની જય. આજ કે આનંદ કી